પ્રકરણ 2 રૂપાંતર. મોહન પરમાર, જન્મ 15/3/1948. મોહનલાલ અંબારામ પરમારનો જન્મ મહેસાણા જિલ્લાના ભાસરિયા ગામે થયો હતો. સાહિત્યમાં PhD થયેલા આ લેખકના 40થી પણ વધુ પુસ્તકો પ્રગટ થયા છે. મુખ્યત્વે વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા આ લેખકે નકલંક, કુંભી, પોઠ અને અંચળો જેવા વાર્તા સંગ્રહો આપ્યા છે. પ્રિયતમા, આસ્થાફળ, ડાયા પસાની વાડી, વિક્રિયા, નેડિયું, સંકટ, નજરકેદ અને ભ્રમણકથા તેમની જાણીતી નવલકથાઓ છે. તેમનો અંચળો વાર્તા સંગ્રહ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયો છે. આ ઉપરાંત આ લેખકને કથા એવોર્ડ, ધૂમકેતુ પુરસ્કાર, ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર, ગોવર્ધન રામ એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યા છે. તેમની વાર્તાઓ વિવિધ ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ અનુદિત થઈ છે. આ વાર્તા તેની વિશિષ્ટ રચના રીતિને કારણે જાણીતી બની છે. આ વાર્તામાં કથાનાયિકા કોકિલાની મનઃસ્થિતિ વાર્તાને અંતે પલટાય છે. સાસુનું વાહલપ એને ગમવા લાગે છે. કોકિલાનું સાસુમાં થયેલું રૂપાંતર બંને વચ્ચેના ખટરાગનું શમન કરે છે. વહુનું રૂપાંતર સાસુમાં થાય તે પ્રકારની રચના પ્રયુક્તિમાં 2 સ્તરે વાર્તા વહે છે. સાસુમાં વહલપનો ઉભાર એમને નિજી અનિવાર્યતામાંથી જન્મ્યો છે. સાસુનું મમ્મીમાં થયેલું રૂપાંતર કથાનાયિકાના માનસ પલટાનું કારણ છે. આ બંને કારણો કથાનાયિકાને સાસુની નજીક લાવી દે છે. અહીં નાયિકાના દોલાયમાન મનનું નાની નાની ક્રિયા વિક્રિયા અને ઘટનાઓથી આલેખન થયું છે, જેમાં ટૂંકા ટૂંકા સંવાદો બળ પૂરું પાડે છે. ઘરમાં જતાં જતાં મને થાક લાગ્યો. બેબી ટીનુએ ભેંકડો ટાણ્યો ને હું હલબલી ગઈ. ક્યાં સુધી આ બધું? કોઈ વાતનો અંત જ નહોતો. દિનેશ તો મને આદેશ કરીને ઓફિસે ચાલ્યા જાય, પણ પછી તો એ જ યંત્રણામાં ફસાતા જવાનું. કોઈ ફરક નહીં. હુકમ પર હુકમ. દવા આપીને માંડ પરવારું ત્યાં પાણી લાવજેલીની બૂમ પડે. દોડતી પાણી આપતી આવું. તોય કોઈ ગણ જસ નહીં. કડક આંખો મારા પર ફરતી રહે. મન હિપકે ચડે. હોઠ ભીડીને ત્યાંથી ખસી જાઉં. ઓહ, હું આ બધું કયા કારણોસર કરી રહી છું? પાછું એમાંય મહેમાનોની લંઘાર ચાલુ. એકલા હાથે બધું કરવાનું. એક દિવસે ન રહેવાતા હળવાશની પળોમાં કહેલું, હવે તો એક કામવાળી રાખી લ્યો, મારાથી પહોંચી વળાતું નથી. હુંય કાંઈ ગાંડી નથી કે સમજી ના શકું. એકના પગારમાં ઘર ચલાવવું પડે છે. માંડ માંડ મહિનો પૂરો થાય છે ને દવાનો મારો તો ચાલો. આ પડોજણમાં તો ક્યાંય જવાનું થતું નથી. દિનેશ તો થાક્યા પાક્યા આવે. છોકરાને થોડું ભણાવીને પછી ઊંઘી જાય. રજાના દિવસે આડા તેડા કામમાં સમય વીતી જાય. મારે તો ક્યાંય હરવા ફરવાનુંય નહીં. પરણીને આવી છું ત્યારની બસ આ જ આડપંપાળ. કોને કહું? મમ્મીને વાત કરીશ તો એ કહે, સાસુની સેવા કરીશ તો ભગવાન તને સુખ આપશે. સુખના દાડા તો આવશે આવતા ભવે. પગ હવે તો થાકીને લોથપોથ થઈ ગયા છે. આજ સવારની જ વાત છે બોલો. છાપાવાળો છાપું નાખી ગયો. મને એમ કે કામમાંથી પરવારીને છાપું લઉં. એમાં ને એમાં ભૂલાઈ ગયું ને ગાય છાપું ચાવી ગઈ. સવારમાં જ એ તો એવા બગડ્યા કહે, તારાથી છાપુંય લેવાતું નથી. તમે જુઓ છો ને મને એક પળનીએ નવરાશ મળે છે. હુંય જાણું છું, પણ બાનો બખાડો તે સાંભળ્યો? એમને તો ભડભડ કરવાની આદત પડી ગઈ છે. મારાથી સહસા બોલાઈ ગયેલું. બાજુના રૂમમાં એ સરવા કામ કરીને બેઠેલા. તરત જ તાડુક્યા. ના ના, હું તો તમને બધાને બોલી નાખું છું નહીં. હે ભગવાન, આમાંથી મને છુટકારો આપ હવે. એમણે તો રુદન આરંભ્યું. એ મારા પર બરાબર ના બગડી બેઠા. મને રડવું આવી ગયું. હવે એમને શું કહેવું? હું તેમના રૂમમાં પોતું કરવા ગઈ કે એ બોલી ઉઠ્યા. શું કહેતી લી? હું મૂંગી રહેલી. મારા મૌનનો જુદો અર્થ કરીને એ બોલેલા, મને ખબર છે કે તું મારા મરવાની રાહ જોઈને બેઠી છો. હવે તમે ચૂપ રહો તો સારું. આ ખાટલો પકડ્યો ત્યારની ચૂપ જ છું.
તારા પગલાં થયા ને હું ખાટલે પડી. હું તો બધું સાંભળતી હતી, તોય નિષાદ આવીને કહી ગયો, દાદી બોલાવે છે. હું ટીનુને તેડીને એમની પાસે ગઈ. એમનું વંકાઈ ગયેલું મોં જરા વધારે વાંકું થયું. સંધિવાને કારણે રાંટા થઈ ગયેલા પગ આગા પાછા થયા. પલંગમાં ફસડાઈને પડેલો લકવાગ્રસ્ત હાથ જરા ઊંચો કરવા એમ જ થયા. બીજો હાથ માથામાં ફેરવીને એ બોલ્યા, જો ને મારું આ માથું. સાંજ પડવા આવી તોય માથું તે ઓઢાવ્યું. શું કરવું? હમણાં ઓઢાવું એમ કરવામાં એમનું માથું ઓઢાવવાનું રહી ગયું. હું ટીનુને ઘોડિયામાં નાખીને એમનું માથું ઓઢાવવા બેઠી. મનમાં ચીડ હતી. કાંસકો રોજ કરતાં જરા વધારે જોશથી ફરવા લાગ્યો. તું મારી કયા ભાવની વેરી છો? આ થોડા વાળ બચ્યા છે તેમ તોડી નાખ એટલે પાર આવે. મેં હળવે રહીને એમના મોં સામે જોયું તો ત્યાં પારાવાર ગુસ્સો તરવરતો હતો. મને એમ કે હમણાં મને ધક્કો મારીને પાડી નાખશે. હું થોડી વિચલિત થઈ ગઈ. મેં હળવે માથું ઓઢાવીને અંબોડો વાળ્યો. ત્યાં ટીનુનો અવાજ સાંભળીને હું મનમાં વલવલી ઉઠી. હું કાંસકો મૂકવા ગઈ ત્યાં એક ગાલ પર હાથ ફેરવતા બોલ્યા, ભૂખી થઈ લાગે છે. ધવડાવી ગોળિયું અહીં મૂક, હું હિંચોડું. પડવાર તો હું એમની સામે જોતી રહી ગઈ. સાંજે દિનેશ મોડા આવ્યા. બાની દવા લેતા આવ્યા હતા. મારી સામે જોઈને કહે, લે ફ્રીજમાં મૂક. એ વખતે એમનું મોં જરા વિલાયેલું હતું. મેં આંખના ઈશારાથી કારણ પૂછ્યું. એમણે આંખો ઢાળી દેતા કહ્યું, આ દવાનો ખર્ચો મારાથી વેઠાતો નથી. ક્યાં સુધી ચાલશે આ બધું? એટલે જાણે એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય તેમ એ ઓશિયાળા થઈ ગયા. મારે એમને વધારે ઉદાસ થવા દેવા નહોતા. હું કાંઈ બોલું અને એમને લાગી આવે તો? આ તો રોજનું થયું. એ ડોશીને જીવતી રાખવા મથતા હતા. હું સેવા કરનારી બેઠી છું ને એટલે. તે દિવસે હું ના પાડતી હતી તો એ ઊભા થયા. મેં કહ્યું, આ ટીનુને જરા ઊંઘવા દો, પછી તમને બાથરૂમમાં મૂકી જાઉં છું. એ ના માન્યા. કાક ગોળી લઈને ઉપડ્યા. શરીર સાબુત હોય તેમ દોડવા માંડ્યા. પણ બારના આગળ જતાં જતાં કોણ જાણે સાની ઠેસ વાગી તે ગુલાટ ખાઈને પડ્યા ભોંય પર. એ તો સારું થયું કે કશું વાગ્યું નહીં, નહીંતર. પણ તોય પગ તો મચકોડાઈ જ ગયો. ઘોડિયામાં ટીનો જાગતી પડી રહેલી. આ બધા કમઠાણમાં એની ખબર જ ન રહી. ઘોડિયામાંથી નીચે પડી ગઈ. એક બાજુ ડોશીને ઊભા કરવાની રામાયણ અને બીજી બાજુ ટીનુની રાડારાડ. હું તો બાવરી બની ગયેલી. એ તો ઓફિસે ગયેલા. બપોરનો સમય એટલે આડોશી પાડોશી જંપી ગયેલા. હું તો એવી મૂંઝવણમાં મુકાઈ ગયેલી કે હૈયુંય કાબૂમાં રહેલું નહીં. જેમ તેમ કરીને એમને ભોંય પરથી ઉઠાવી પલંગ સુધી લઈ ગયેલી. પછી ટીનુને લેવા દોડેલી. એને કપાળમાં ઢીમડું પડી ગયેલું. હજી તો માંડ સ્વસ્થ થાઉં ત્યાં તો એમણે બૂમરાણ મચાવી મૂકેલી. અલી અહીં આવને. શું છે પાછું? મારા પગમાં જોને દુખે છે. ટીનુને તેડીને એમની પાસે પહોંચેલી. પગ જોયો. ખાસો સોજો આવ્યો હતો. મચકોડ જ હશે. ટીનુ જંપી ગઈ. પછી હળદર પલાળીને લેપ કરેલો, પણ એમને જંપ વળેલો નહીં. હાડ વૈદ પાસે જઈને પાટો બંધાવેલો ત્યારે નિરાંત થયેલી. 15 દિવસ તો સગાવાલા ખબર જોવા ઉમટી પડેલા. કેવા દુઃખના દિવસો હતા. આ કયા જન્મના પાપ નડી રહ્યા છે મને. સોસાયટીની વહુવારુઓ નવરી પડીને ગામ ગપાટા મારે ત્યારે એમને જોઈને હું લાંબા નિશાસા નાખ્યા કરું. કોઈને સાથે સુખ દુઃખની વાત કરવાનોય વખત જ ક્યાં હતો. નથી જીરવાતું આ બધું. ક્યારેક તો એમની આગળ થઈને નીકળું ત્યારે અકારણ ચીડાઈ જાઉં. હવે ક્યાં સુધી જીવવું છે? એવું ઘણું બધું બોલી નાખવાનું મન થાય, પણ એમ કરીને રહું ક્યાં? આ તો લાગે છે એવા, પણ ઘૂઘવાટો તો હજુ એવો ને એવો જ છે. આમેય આટલું કરવા છતાં સગાવાલા આગળ તો નિંદા જ નિંદા. કોઈને આગળ મારી સેવાની કદર કરી હોય તોય મન વળે. એવું તો એમના મોઢે શેનું આવે? એક દિવસે શાકભાજી લઈને આવતા મોડું થયું. આવતા વેત કહે, ક્યાં ગઈ હતી? કે પછી એ શું કહેવા માંગે છે તે સમજી ગયેલી. મેં માત્ર એટલું જ કીધેલું, કહેતા હોવ તો ઉડીને આવો. તો ઉડી પડેલા.
હમણાંથી તારો લવારો વધી પડ્યો છે. પેલાને આવવા દે, પછી તારી વાત છે. શું કરવું? કસાયે વાંક વગરની સજા. સાંજે દિનેશ ઘેર આવેલા ત્યારે હું રોઈ પડેલી. એમણે મને આશ્વાસન આપીને બાને ઝટકી નાખેલા. 2 દિવસ અમારા બધા સામે થોબડું ચડાવી રાખેલું એમણે. 3જા દિવસે મારે જ એમને મનાવવા પડેલા. આ તો રોજનું થયું. હું રીસ રાખું તો બધું રફે દફે થઈ જાય. મારે દેરાણી હોત તો કામમાં બટવારો તો થાત. હું પરણીને આવી તે પહેલાં તો નણંદો પરણીને સાસરે જતી રહી. બધું માથે આવી પડ્યું. શું કરીએ? મારે જ કરવું પડે ને. ખૂબ થાકી જવાય છે. સવાર પડી નથી ને મારી હાલ મિલ ચાલો. એમને નવડાવવા બાથરૂમ સુધી લઈ જાઉં. એ નહાય તે દરમિયાન દિનેશનું ટિફિન તૈયાર કરવાનું. રસોઈ બનાવતા બનાવતા એ 17 વખત બૂમો પાડે. આમથી તેમ ને તેમથી આમ. ગાંડી થઈ ગઈ હોય તેમ દોડ્યા કરું. ને એમાંય ટીનું જાગી જાય તો આવી જ બને. આટલું કરવા છતાંય મારા કામમાં તો એમને ક્યાં ભલીવાર દેખાયો છે. કોઈ સોસાયટીનું કે સગું વહાલું આવ્યું નથી ને એ બોલવા મંડી પડે. અમારી આ કોકિલા કામની બહુ આળસું. પાર જ આવે નહીં. હું એના જેવડી હતી ત્યારે હું સમસમી જાઉં. એ પોતાના વખાણ કરતા થાકે નહીં. ને એમાંય કોઈ વાતોડિયાણ બાઈ આવી ચડે તો પતી ગયું. અમારા વખતમાં તો આમ ને અમારા વખતમાં તેમ. અમે તો કામ કરતા ક્યારેય થાક્યા નથી. હું ચાલું એટલે ધરતી ધમધમ થાય. આ મારો ફોટો જ જુઓ ને. જુવાનીમાં કેવી લાગુ છું. આ દિનેશના પપ્પા જીવતા હોત તો મારી આ હાલત ન હોત. હવે તો બધી વાતો ઘણું બધું બોલી નાખે, પછી ઉદાસ થઈ જાય. એમના રૂમમાં દિવાલ પર ટીંગાડેલા ફોટો સામે એકીટસે જોઈ રહે. પછી આંખમાં જળજળિયા લાવી દે. એમને એક વાત તો સાચી જ હતી. એમનો ભર જુવાનીમાં પડાવેલો ફોટો જોતા એમની જુવાની જોવા જેવી હશે જ. શંકા નહોતી. પણ અત્યારે એનું શું છે? ગઈ ગુજરી ભૂલી જવાની. આ માંદગીના બીછાને પડ્યા એમાં મારો કાંઈ વાંક? એમને તો હુકમ કરવાના, પગ તો મારા જ દુખવાના ને. હમણાંથી માથું ભારેખમ રહેતું હતું. કશેય ગમતું નહોતું. ત્યાં રક્ષાબંધન પર નણંદો આવી. એમની સરભરા તો ઉલટથી કરવી જ જોઈએ. મારી જેમ પિયર એમને વહાલું હોય જ ને. હું રસોડામાં રસોઈ બનાવતી હતી ને નણંદો બાના રૂમમાં વાતે વળી હતી. દિનેશ અને નિષાદ ટીવી જોતા હતા. મન ઉપર ભાર હતો. એટલે જ કદાચ મને એવું લાગ્યું કે અંદર મા દીકરીઓ મારા વિશે જ વાતો કરે છે. મારાથી દિનેશને ફરિયાદ થઈ જ ગઈ. આટલું કરીએ તોય ને નિશાસો નાખ્યો. કેમ? શું થયું? બાના રૂમમાં જાઓ તો ખબર પડે. દિનેશ ટીવી જોવાનું પડતું મેલીને બાના રૂમમાં ગયા. હું રસોડામાં રસોઈ કરતાં કરતાં સરવા કાન કરીને ઊભી રહી. કશું સંભળાતું નહોતું, પણ ઘૂસપૂસ વધી પડી હતી. નક્કી કાંઈ રંધાઈ રહ્યું છે. મારાથી રહેવાયું નહીં. હું નણંદોને પાણી આપવાને બહાને ત્યાં ગઈ તો દિનેશ બાની જોડાજોડ બેઠેલા ને બાનો વાત્સલ્યભર્યો હાથ એમની પીઠ પર ફરતો હતો. એ ઓશિયાળા થઈને બેઠેલા, જાણે હમણાં રડી પડશે તેવું એમનું મોં હતું. બાની રડી રડીને આંખો સૂજી ગઈ હતી. મને ધ્રાસકો પડ્યો. મેં જે કલ્પના કરેલું તેવું અહીં કશું નહોતું. હું ઊભી રહી. મેં બધાની સામે વારાફરતી પ્રશ્નાર્થભરી આંખો માંડી. નાની નણંદ મારી સામે જોઈને બોલી પડી, મામા બીમાર છે, દાખલ કર્યા છે હોસ્પિટલમાં ગામડે. હે? કયા મામા? કરશન મામા. મારા પગ થંભી ગયા. મેં બાની સામે જોયું. એમનું મોં સાવ પડી ગયું હતું. એમણે ઊભા થવા કોશિશ કરી. ઊભા થઈ શકાયું નહીં. ઢીચણમાં ટચાકો બોલ્યો. પગ જરા ફાંગા પડ્યા. મોટી નણંદે દોડીને એમને સહારો આપ્યો. ઘોડી આગળ લાવીને મૂકી. લકવાથી નબળા પડી ગયેલા હાથની હથેળીઓ જરા વાંકી વળી ગઈ હતી, તોય એમણે ઘોડી પકડી ને ઠચક ઠચક કરતા ઘોડીના સહારે ચાલવા લાગ્યા. ક્યાં જવું છે માં? બાથરૂમ. ચાલ હું મૂકી જાઉં. મોટી નણંદે એમનો એક હાથ પકડી લીધો, નાની નણંદે બીજો. એમને બાથરૂમ તરફ દોરવા લાગ્યા બંને. દિનેશ બાના પલંગ પર બેઠેલા. એમણે મારી સામે મોં કટાણું કરતાં કહ્યું, તું કેમ ઊભી છે?
બે બહેનો બિચારી કહેતા હોવ તો હવે મરું. તું કઠણ કાળજાની છે, સમયને ઓળખતા શીખ. હવે શું શીખવાનું બાકી રાખ્યું છે તમે લોકોએ? તું આજે અવળચંડાઈ કરી રહી છે. તમે કાંઈ ઓછા નથી. માએ થોડીવાર પીઠ પર હાથ ફેરવ્યો એમાં તો જાણી એ ધુઆપુઆ થઈ ગયા. બા અને નણંદો પાછી આવે તે પહેલાં આ વાતને મારે આગળ વધતી અટકાવી હતી. હું રસોડામાં ઘૂસી ગઈ. નણંદો તો સાંજે ગઈ. 2 દાડા પછી બાએ મને બોલાવીને કહ્યું, તું અને દિનેશ મારા ભાઈની ખબર કાઢી આવો. તમે નહીં આવો? તું જોતી નથી મારી હાલત? ભગવાને મારા પગ જ ભાંગી નાખ્યા છે. મારો સગો ભાઈ મરણ પથારીએ પડ્યો છે ને હું અહીં બેસી રહી છું. બસમાં તો મારાથી કઈ રીતે અવાય? ભાડેથી ગાડી કરાવીએ. હું એમની આગળ આમ તો સહજ ભાવે બોલી, પણ અંતરમાં તો કટાક્ષ ઉછળતો હતો. મેં દિનેશને વાત કરી. એમણે તાબડતોબ જીપ કરાવી. અમે બધા મામાની ખબર કાઢી આવ્યા. બાને લઈ જવા લાવવામાં જે તકલીફ પડી તેનાથી હું કંટાળી ગઈ. આના કરતાં તો એમને ઘેર મૂકીને ગયા હોત તો સારું થાત. લોકો તો વાત કરીને રહી જાત ને એમની પરિસ્થિતિ તો બધા સમજે જ છે. પછી કોઈને વાત કરવાનો પ્રશ્ન જ ક્યાં હતો? તોય બધું સમૂહ સુથરું પાર પડ્યું. પણ ત્યાંથી આવ્યા પછી બાના ઘાંટા વધી પડ્યા હતા. દિનેશેય જાણે બદલાઈ ગયા હતા. એક રાતે કામથી પરવારીને નિરાંતવી થઈને એમની પાસે જઈને બેઠી. એ મોં ચઢાવીને બેઠા હતા. મેં નાકનું ટેરવું મસળીને એમની સામે મોં મચકોડ્યું. જાણે મારી સામે નફરત વેરતા હોય તેમ એ અવળા ફરીને ઓફિસની ફાઇલો કાઢીને બેઠા. મેં એમના પરથી નજર ખસેડીને છોકરામાં ધ્યાન પરોવ્યું. ગરમી ખૂબ પડતી હતી. સાડી વડે મોં લૂછતા લૂછતા મેં ટીનુને ખોળામાં લીધી. ટીનુ નિષાદ સામે જોઈને હસતી હતી. હું વહાલપૂર્વક બંને બાળકો સાથે રમતે ચડીને હસવા લાગી. મને હસતી જોઈને એ ગુસ્સે થઈ ગયા. શેનું ફીફી થાય છે? તમને શેની ચૂકાવી? જોતી નથી હું શું કરું છું તે? બસ એ જ કર્યા કરો. મારા જેવી નોકરાણી મળી છે પછી? એ તારા મનનો ભાવ છે, પોતાનું સમજીને રહે તો બીજું છે પણ શું? મારી એ કોઈ અપેક્ષાઓ હોય, મારે જીવન જીવવું તો હશે કે નહીં? આ ઘર તારું છે. ખાઓ પીઓ અને લહેર કરો. ઘરને બટકા ભરો. લહેરના પણ ઘણા પ્રકારો છે. તો નાચવા માંડ. લાગ આવે તો કૂદકા માર. એવું નથી કર્યું એટલે જ તમે બધા ફાવી ગયા છો. મારી મમ્મી બીમાર છે તોય હું પિયર જઈ શકતી નથી. હું તો જાણે તમારા બધાની સેવા કરવા જ જન્મી છું. બસ બસ હવે. તને તારા પિયરમાં જતા કોણે રોકી? તો હાએ ક્યાં પાડી છે? ક્યારે જવું છે બોલ? કદી એ નહીં ને આજે હા પાડી બેઠા કે પછી હું એમના મનથી ઉતરી ગઈ છું? 2-3 દિવસથી નાના ભાઈનો ફોન આવતો હતો કે મમ્મી બીમાર છે, 2-4 દિવસ માટે આવી જા. પણ અહીંથી જવાય કઈ રીતે? હું વળતી પડે જ બોલી. હમણાંથી ગઈ નથી. તે મમ્મીની ખબરેય કાઢતી આવું, પણ તમે બધા કરશો શું? અમે ગમે તે કરીશું. બાની રજા લઈને જા. ઘડીભર તો હું હરખ પદુડી થઈ ગઈ. બા પાસે ગઈ. એ બેઠા બેઠા માથામાં ખણતા હતા. હું એમની સામે ખુરશીમાં જઈને બેઠી. હસતું મોં રાખીને બોલી, બા મારી મમ્મી બીમાર છે, 2 દિવસ પિયર જતી આવું? એ મારી સામે જોઈ રહ્યા. એ નોંધારા બેઠા હતા. આંખો જાણે સાવ નીચોવાઈ ગઈ હતી. પગ એમણે આગા પાછા કર્યા. કાંખ ઘોડી ત્રાસી પડેલી હતી. એમનું મોં જરા ઓશિયાળું થઈ ગયું. ત્યાં નિષાદ દોડતો આવીને દાદી દાદી કહીને એમની બાજુમાં બેસી ગયો. બા એના માથા પર હાથ ફેરવવા લાગ્યા. નિષાદે હળવેથી એમના ઢીંચણ પર માથું ઢાળી દીધું. નિષાદની પીઠ પર હાથ પસવારતા બાએ મોં ખોલ્યું. બળ્યું, હાચું કહું કોકી, મને આ છોકરા વિના જરાય ફાવતું નથી. પણ હું તો પરમ દિવસે બપોરે પાછી આવીશ. તારી મમ્મી બીમાર હોય અને તને ના જવા દઉં એવી હું ગાંડી નથી. સાચું કહું તો તું નથી હોતી ત્યારે હું સાવ એકલી પડી જાઉં છું. બા આ શું બોલી બેઠા? બાની સામે ઝીણી આંખે જોયું. એમની આંખો બિલકુલ સાફ,
કોઈ રીસ નહીં. આંખોમાં ભીનાશ ધસી આવી. એમની પલળેલી આંખોએ મારું અંતર ભીંજવી નાખ્યું. મમ્મી, બા, મમ્મી. એક વર્તુળ ગોળ ગોળ ફરવા લાગ્યું. વર્તુળની વચ્ચોવચ્ચ મારી લાગણીઓ ભીંસાવા લાગી ને મારી અંદર બધું ઉથલ-પાથલ થઈ ગયું. અંતર ફેર ફૂદડદી ફરવા લાગ્યું. મેં નિષાદને ઉચકીને બાજુના પલંગમાં સુવરાવી દીધો. પછી ભારે હૈયે બા સામે જોયું. એ પલંગમાં આડા પડી ગયા. એકાએક શું થયું કે મારી સામે એકેટસે તાકી રહ્યા. હું આંખો પહોળી કરીને એમનો ચહેરો જોવામાંથી એમના ચહેરામાં ન કરી શકાય તેવું કશુંક દેખાયું. હું એમની આંખોમાં ભૂલી પડી ગઈ. મારું રૂપાંતર થતું ચાલ્યું. ભાવિ કલ્પનાએ મને સજાગ કરી મૂકી. બાના ચહેરા પર મારો ચહેરો ગોઠવાયો. એકાએક મારા ચહેરા પર કરચલીઓ ધસી આવી. બાની જેમ જ હું પલંગમાં બેઠી બેઠી નિસાસા નાખવા માંડી. અપંગ માણસની જેમ ત્રાસી પડેલી કાંક ઘોડી સળવળી. હું એમાં ગોઠવાઈ. ઢચુક ઢચુક કરતી કાંખ ઘોડી ચાલી. મારા પગ લંઘાતા હતા. હાથ વાટકા જેવા થઈને કાંક ઘોડીના હાથા પર ભીસાતા હતા. હું સાવ નિઃસહાય. ઘર બધું સુમસામ, અણગમો, મેણા ટોણા અને નફરતના જાડા ખૂણે ખાચરે બંધાયા હતા. ફળિયું આખું દયા ખાતું ખાતું કાક ઘોડીની આસપાસ ચક્રાવે ચડ્યું હતું. હું મોં વકાશી બધાની સામે જોતી જોતી દિવાલોના પોપડા ઉખેડવા લાગી. મારી ચહેરા પર પોપડાની રજ ઉડી. ચહેરો સાવ ભૂખરો ભૂખરો. તે સમયે બાની નજર હલવા લાગી. હું સ્થિર થઈ ગઈ. બાની નજરમાં ખુલતી જતી અવદશા મેં પંજો ફેલાવીને રોળી નાખી. મારી છાતી પર હાથ મુકાઈ ગયો. રૂપાંતર થયેલું મારું અસ્તિત્વ બામાં ભળ્યું. હું કોકિલા મટીને બા બની બેઠી. બા એકાએક બેઠા થઈ ગયા. એના ચહેરાની ઉઘડતી રેખાઓમાં મમ્મીનું મમતાળું સ્મિત ફરક્યું. બા જાણે મારી મમ્મી. એમની આંખોનું વહાલપ મારા અંગે અંગમાં પ્રસર્યું. અંતરમાં ગૂંથાયેલા નફરતના જાડા ઉકેલતા ગયા ને હું પડનોએ વિલંબ કર્યા વિના દોડીને બાની સાવ અડોઅડ બેસી પડી.